ભગવાન શિવનું સ્મરણ માત્ર સર્વે પાપ કર્મોનો નાશ કરવા સમર્થ છે। ભગવાન શિવની કથાનું શ્રવણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ કથાના શ્રવણથી સત્કર્મોની પ્રેરણા સાથે મોહ માયાથી મુક્તિ મળે છે। આ કથા ઉત્તમ ફળ આપનાર અને સર્વે જગતનું કલ્યાણ કરનાર કથા છે। તો માનકુવા ખાતે શિવ નારાયણ ધામ ખાતેથી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞના પ્રારંભે કથાનું મહાત્મ્ય સમજાવતા નિકુલ ભારતી બાપુએ જણાવ્યું હતું। માનકુવા જૂનાવાસમાં આવેલ લક્ષ્મીનારાયણ વાડી ખાતે દશનામ ગોસ્વામી સમાજના સર્વ પિતૃઓના મોક્ષાર્થે અને આત્મકલ્યાણ અર્થે શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો હતો। 21 પોથી યજમાન દશનામ ગોસ્વામી સમાજના પરિવારો અને શિવ ભક્તોની બહોળી ઉપસ્થિતિમાં ભવ્ય પોથી યાત્રા નીકળી હતી। કથા મંડપમાં સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। ત્યારબાદ વ્યાસસનેથી વક્તા નિકુલ ભારતી બાપુએ ભાવવાહી શૈલીમાં કથાનો પ્રારંભ કરાવ્યો હતો। કથા દરમિયાન લિંગ પ્રાગટ્ય, સતી પ્રાગટ્ય, શિવ પાર્વતી વિવાહ, દશાંશ યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે। કથાના મુખ્ય યજમાન પદે ચેતન સમાધિસ્થ મંગલગીરીજી દાદા ડેલીવાડા ગોસ્વામી પરિવાર હસ્તે નારાયણગીરી, ચંદનગીરી, જગદીશગીરી, દિનેશગીરી રહ્યા છે અને 21 પોથી યજમાનો માટે રહેવા જમવા સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે। દશનામ ગોસ્વામી ઉત્કર્ષ હિતરક્ષક મંડળ દ્વારા ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ અવિરત કરવામાં આવે છે, જેના ભાગરૂપે પિતૃઓના મોક્ષાર્થે કથાનું આયોજન કરાયું છે। આ કથા દરમિયાન કબીર રવિભાણ દ્વારાના આચાર્ય 1008 સ્વામી શાંતિદાસજી મહારાજ, કલ્યાણદાસજી બાપુ, પ્રદીપ્તાનંદજી સરસ્વતી, રુદ્રાણીના મહંત લાલગીરીજી, ધર્મેન્દ્રગીરીજી, હવાયના મહંત લક્ષ્મણગીરી, ગોપાલગીરી મહંત નારાયણગીરી, બાલગીરી કોટેશ્વર મંદિરના મહંત દિનેશગીરી સહિત કચ્છભરના સંતો મહંતો પધારી આરસી વચન પાઠવશે। મંડળના ચેરમેન માવજીભાઈ ગુસાઈ, પ્રમુખ સુરજગીરી ગોસ્વામી, મહામંત્રી રાહુલગીરી ગોસ્વામી સહિત કારોબારી સમિતિના સભ્યો આયોજન અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે। દરેક શિવ ભક્તોને કથા શ્રવણનો લાભ લેવા કથા સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે। દીપ પ્રગટે કરી અને કથાનો પ્રારંભ કરાવશે નિકુલ ભારતી બાપુ સાવરકુંડલાવાળા। અને આ કથા આજે 1/6 રવિવારથી 1/6 આપણે 1/6 થી 7/6 સુધીની કથા છે। તેમાં ઘણા પ્રસંગ આવશે અને સર્વ દશનામ ગોસ્વામી સમાજના અમારા ભાઈઓને કે આજે પહેલો દિવસ છે, પોથી યાત્રા સરસ મજાની નીકળી અને આપ સર્વે પધારો એવી અમારી સર્વને દશનામી અને શિવ ભક્તોને સર્વને અમારો ભાવભર્યો આમંત્રણ છે। કથાનો ઉદ્દેશ એ છે કે પિતૃ મોક્ષ કે જેના વર્ષોથી આજે ભૂકંપ પાછળના જે સમાજના અમારા નબળા હોય, જે નબળા ભાઈઓ હોય અને કંઠા ઘરે ન કરાવી શકતા, પોથી ન રખાવી શકે, એના માટે વિના જેને કહીને વિના કાંઈ મૂલ્ય આ પોથી યાત્રાનું આયોજન કરેલ છે। પોથી રખાવી છે, 21 પોથીનું આયોજન થયો છે અને 21 પોથીના સવારે પૂજા કરાવી અને સવારથી સ્ટાર્ટ અને સવારના ચા પાણી નાસ્તો એના માટે, બપોરે જમવાનો, રાત્રે જમવાનો અને રહેવા માટેની 21 જણાને અહીંયા પૂરતી પોથી યજમાનોને સગવડ। વધારે એવો કાર્ય થતો આવે આપણો શિવનો જે શિવ મહાપુરાણ એટલે દેવોના દેવ, ઈષ્ટદેવ અમારા દેવ શંકર ભગવાનની કૃપાથી સૌર સમાજનાને સુખ શાંતિ કેળવે એની અમારી એવી જ એક સાથે અને અમારી હિતરક્ષક છે। આવા કાર્ય હંમેશા કરતો આવ્યો છે કે અમારા સમૂહ લગ્ન કરીએ, પછી શિક્ષણ હેતુ માટે તે અમારા આ છેલ્લા કોરોનાથી આવા કાર્ય ચાલુ જ છે અને ચાલુ રહેશે જ અમારો હિતરક્ષક મંડળનો। અને મને બહુ સપોર્ટ મળે છે સમાજનો અને સર્વ સમાજે સાથે રાખીને અમે કામ કરીએ એવી અમારી સર્વની અપેક્ષા છે।